હું છું નવીન। સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગુજરાત એટીએસે પકડેલા 4 આતંકી પૈકી એક આતંકવાદી મોડાસાનો રહેવાસી છે। સૈફુલ્લા કુરેશીનું મોડાસાના ખાટકીવાડમાં મકાન આવેલું છે। સૈફુલ્લાની સોશિયલ મીડિયામાં એક્ટિવિટી હતી। અલકાયદાના મોડ્યુલમાં કુરેશી જોડાયેલો હતો ત્યારે 4 આતંકી પૈકી જે એક આતંકી છે સૈફુલ્લા કુરેશી તે અરવલ્લીના મોડાસાનો રહેવાસી છે અને તેનું મોડાસામાં મકાન પણ આવેલું છે। એટીએસે 4 આતંકીઓની ધરપકડ કરી છે જે અલકાયદા સાથે જોડાયેલા છે। અલકાયદા સાથે તેઓનું કનેક્શન છે। તે 4 આતંકવાદીઓ પૈકી એક જે આતંકવાદી છે સૈફુલ્લા કુરેશી તેનું મોડાસામાં મકાન છે। તેનું મોડાસામાં જે મકાન આવેલું છે તે સૈફુલ્લા કુરેશી છે તે પણ અલકાયદાનો આતંકવાદી છે। એટીએસે 4 આરોપીઓની ધરપકડ કરી। ચારેયના 14 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। તેમાંથી સૈફુલ્લા કુરેશી મોડાસાનો રહેવાસી છે। અરવલ્લીના મોડાસામાં તેનું મકાન આવેલું છે। મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છે પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં બરોબર। તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો કે શું નહોતો કરતો। ના કોઈ શંકા નથી, એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને। કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા જ નહોતો આવતો। હા એટીએસ ઓફિસર આવ્યા અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પર જઈને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી છે। ગુજરાત એટીએસે અલકાયદા ઇન્ડિયાના 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે। એમાંનો એક આતંકવાદી એ અરવલ્લીના મોડાસાનો વતની છે। સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે અરવલ્લીના જે સૈફુલ્લા કુરેશી નામનો જે આતંકવાદી એના નિવાસસ્થાને પહોંચ્યું છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આ નિવાસસ્થાને સૈફુલ્લા કુરેશીનું છે કે જે પોતે ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો। એ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે જે કંઈ આતંકી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એ આતંકી પ્રવૃત્તિઓમાં લોકોને જોડવાનું એ પણ કામ આ સૈફુલ્લા કુરેશી એ પોતે કરતો હતો। આ સમગ્ર બાબતને લઈ ગુજરાત એટીએસને જે બાતમી હતી એ બાતમી આધારે આજરોજ એની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ।